સમાચારોમાં આગળ વાત હિંમતનગરની કરીએ તો હિંમતનગરની અંદર જે વુડાનો નિર્ણય જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતો અને આખરે નિર્ણય સ્થગિત કરી દેવામાં આવ્યો છે। જી હા, મહત્વપૂર્ણ સમાચાર હિંમતનગરથી। હિંમતનગરના વુડાને લઈને સૌથી મોટા સમાચાર। ભારે વિરોધ વચ્ચે વુડાનો નિર્ણય સ્થગિત કરાયો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કરીને કરી છે જાહેરાત। 11 ગામના આગેવાનો ગાંધીનગરમાં એક બેઠક મળી હતી। તો સરકારના પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો વચ્ચે જે બેઠક મળી હતી એ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકાર તરફથી 4 મંત્રીઓની એક કમિટી પણ બનાવવામાં આવી હતી અને વુડા સંકલન સમિતિએ હિંમતનગરમાં આ નિર્ણયને વધાવ્યો છે અને હિંમતનગરની અંદર 11 ગામોમાં અત્યારે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। 11 ગામના લોકોએ ફટાકડા ફોડીને સરકારના નિર્ણયને પણ આવકાર્યો છે। તો છેલ્લા ઘણા સમયથી હિંમતનગરની અંદર જે વુડાનો નિર્ણય હતો એને લઈને ચર્ચાઓ હતી, પરંતુ આખરે હવે રાજ્ય સરકારે એ વુડાના નિર્ણયને સ્થગિત કર્યો છે। 11 ગામના આગેવાનોની અને સરકારના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી ગાંધીનગરની અંદર। એ બેઠકની અંદર 4 મંત્રીઓ રાજ્ય સરકારના પણ ઉપસ્થિત રહ્યા હતા અને એક કમિટી પણ રાજ્ય સરકારે બનાવી હતી અને એ બાદ સીએમએ કડક સૂચના પણ આપી હતી કે ગામના આગેવાનોની વાત શાંતિથી સાંભળવામાં આવે। અને બેઠક બાદ આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પ્રેસ કોન્ફરન્સ કરે છે અને પ્રેસ કોન્ફરન્સની અંદર વુડાના નિર્ણયને સ્થગિત કરતા હવે હિંમતનગરના જે 11 ગામો હતા એમાં અત્યારે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે અને આવકારતાની સાથે જ તેઓ ફટાકડા ફોડીને એક ઉજવણી કરી રહ્યા છે। આવો પહેલા વિડીયો જોઈએ કે તે નિર્ણયને આવકારતા તે ગામમાં કેવો અત્યારે માહોલ બન્યો છે અને બાદ એ ગામના આગેવાનોને પણ સાંભળીએ કે તેમને સરકારના નિર્ણયને આવકારતા શું કહ્યું। સાબરકાંઠામાં હિંમતનગરમાં જે અર્બન ઓથોરિટી જે લાગુ કરેલી એના અનુસંધાનમાં જે હિંમતનગર નગરપાલિકામાં જે 11 ગામ જોડાયેલા એ આ ઓથોરિટીનો છેલ્લા કેટલાય દિવસથી એ વિરોધ કરતા હતા। આની સંગઠને એની રજૂઆત એ સરકારમાં કરેલી હતી। આજે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ડેપ્યુટી સીએમ આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, ઋષિકેશભાઈ સાહેબ અને શિક્ષણ મંત્રી શ્રી વાજા સાહેબની અધ્યક્ષતામાં આજે હિંમતનગરના જે સંગઠનના પદાધિકારીઓ અને સંગઠનના જે હોદ્દેદારો તેમજ જે હુડા સમિતિના આગેવાનો સાથે આજે મીટિંગ ગાંધીનગર ખાતે કરવામાં આવેલી અને આ તમામ સરકારના આપણા આદરણીય શ્રી ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, શ્રી વાજા સાહેબ, ઋષિકેશભાઈ સાહેબ અને અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબની રૂબરૂમાં અત્યારે હાલ જે અર્બન ઓથોરિટી જે લગાવવામાં આવી છે એ તાત્કાલિક અસરથી એ સ્થગિત કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ એ માટે યોગ્ય જે નિર્ણય એ સરકાર લેશે એવી અમને ખાતરી આપવામાં આવી છે। આજે ખૂબ જ આનંદની લાગણી સાથે આજે જે અમને હુડા સંકલન સમિતિ અને અમારા ખેડૂત આગેવાન તથા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે પદાધિકારીઓ છે એમને આજે ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવીએ અહીંયા બોલાયા હતા। અમારો જે પણ મુદ્દો છે એના બાબતે ખૂબ વિચાર વિમર્શ કરી એમને એમનો પોતાનો નિર્ણય અમને જણાવ્યો છે અને હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જે રચના થઈ હતી એને હાલ પૂરતી સ્થગિત કરીને અને ભવિષ્યના દિવસોમાં ખૂબ સારો નિર્ણય જે ખેડૂતો ઈચ્છી રહ્યા છે એ મુજબ લેવાની બાંહેધરી પણ આપી છે। 48 કલાકની અંદર સ્થગિતનો ઓર્ડર પણ આપવાની અમને
બાંહેધરી આપી છે, જેથી અમે રાજ્ય સરકારનો અને અમારા જિલ્લા ભાજપના સંગઠનનો તમામ નામી અનામી જે પણ મિત્રોએ અમને મદદ કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને છેલ્લે તો 108 દિવસથી જે ખેડૂતો આ પોતાની લડત ચલાવી રહ્યા હતા એ બધા જ તમામ ખેડૂતો માટે આજે આનંદની વાત છે. અને હુડા સંકલન સમિતિ વતીથી એ તમામ ખેડૂત મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણા માટે ચોક્કસથી આ વિજયશ્રીની શરૂઆત છે. અને આપણે જે ઈચ્છી રહ્યા છીએ હિંમતનગરના વિકાસમાં આપણો જે પણ રોલ છે એ રોલ આપણે અદા ભવિષ્યમાં કરીશું. પણ આપણી જે માંગ હતી એ આજે સંતોષવામાં આવી છે. એથી લઈને રાજ્ય સરકારનો અને તમામ જે પણ સંગઠનના હોદ્દેદારો હોય કે જેને પણ આપણને મદદ કરી છે એ તમામનો આભાર માની અને આ અમારી જે નિર્ણય આજે અમને મળ્યો છે એને અમે સ્વીકારીએ છીએ, વધાઈ લઈએ છીએ. 108 દિવસે મારાના મણકા ગણતા આજે 108મા મણકે અમે જે ઈચ્છતા હતા એ પરિણામ મળ્યું છે ત્યારે અમે એને વધાવી લઈએ છીએ.